દ્વારિકાના 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 નાથ મારી પહોંચવો જોઈએ કે કાળિયા ઠાકર તો હવે આજથી આપણી જોડે થાશે, પણ ખેડૂતો પણ તાકાતથી હવે નીકળ્યા છે અને લીધા વગર પાછા નહીં ફરે એ તાકાત બતાવવાની છે. તૈયાર છો? જય જવાન, જય જવાન, જય જવાન. આજે કિસાન કોંગ્રેસ દ્વારા કચ્છના વ્રજવાણીથી શરૂઆત કરી ને 450 કિલોમીટરની પદયાત્રા કરી ને દ્વારકા ખાતે આ કિસાન અધિકાર યાત્રા આવી છે. ત્યારે મારી બધાને વિનંતી છે કે એકવાર જોરદાર તાળીઓ સાથે જે પણ પદયાત્રીઓ પોતાના માટે નહીં, પોતાના પરિવાર માટે નહીં, પણ આ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે આ કિસાન અધિકાર યાત્રા લઈને નીકળ્યા, એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન છે. આ દીકરીઓ, નાના બાળકો, એમને પણ સ્કૂલે જવાનું હશે, એમને પણ કોલેજ જવાનું હશે, એમને પણ રજાઓ માણવાની હશે, પણ એ આ ગુજરાતના ખેડૂતોના અધિકાર માટે સતત 19 દિવસ સુધી ચાલી છે. અહીં પાલભાઈ હોય, જયેશભાઈ હોય, કરશનદાસ બાપુ હોય, લાલજીભાઈ હોય, મહેશભાઈ હોય, બચુભાઈ હોય કે ગીતાબેનથી લઈને બધા જ જેટલા લોકો આ યાત્રામાં નાના મોટા બધા જ લોકો જોડાયા છે, એ બધા જ કોઈના ખેતરમાં થાંભલો નથી આવતો, કોઈને પણ અત્યારે કોઈ રાજકીય ફાયદો લેવાનો નથી, પણ જે કોંગ્રેસની જવાબદારી છે કે જ્યાં પણ અન્યાય થાય, જ્યાં પણ અત્યાચાર થાય તો એનો અવાજ બનવાનું, એના અધિકાર માટે લડવાની જવાબદારી લઈને બધા નીકળ્યા. જ્યારે ગુજરાતનો ઇતિહાસ લખાશે ત્યારે 15 જૂનનો દિવસ ચોક્કસ લખાવાનો છે. કોઈ ચૂંટણીઓ નથી, કોઈ મત લેવાના નહોતા, તાજી ચૂંટણીઓ પૂરી થઈ હતી, પરિણામ વિપરીત આવ્યા હતા, પણ ક્યાંક ગુજરાતના ખેડૂતના ખેતરમાં જબરજસ્તીએ થાંભલા નાખવા દાણીને કંપની આવ્યા, ખેડૂતોએ વિરોધ કર્યો તો સરકાર એની વકીલાત કરવાને બદલે પોલીસને અધિકારીઓ મોકલ્યા, જબરજસ્તીથી દંડાવારી કરીને ઢસડીને બહેન દીકરીઓને જેલ ભેગી કરી. એ ખેડૂતોને લડવું હતું, એ જે ખેડૂતોના ખેતરમાં થાંભલા નાખતા હતા, એમની જે દર્દ, પીડા અને આક્રોશ હતો એની વાત કરવી હતી. એની વાત કરવા વાળું, એના અવાજને ટેકો આપવા વાળું કોઈ નહોતું. ત્યારે આપણા ગુજરાત પ્રદેશના કિસાન કોંગ્રેસના આગેવાનો, આપણા કાર્યકરો, ખેડૂત આગેવાનો કોઈ પક્ષાપક્ષીમાં માના વગર ત્યાં ખેડૂતના ખેતર સુધી ગયા, એને સથવારો આપ્યો, એને હિંમત આપી અને ગાંધીનગર કૂચ કરવા માટે ટ્રેક્ટર યાત્રાની શરૂઆત કરી. અને એ દિવસ એવો હતો કે જ્યારે આખા ગુજરાતમાંથી ખેડૂતો અમદાવાદ શાંતિપુરા ચોકડીએ ભેગા થયા. એ ખેડૂતો કોઈ એક પક્ષના નહોતા, કોઈ એક સમાજ કે જાતિના નહોતા, કોઈ એક ધર્મ કે એક વિસ્તારના નહોતા, પણ આખા ગુજરાતના તમામ વિસ્તારના, તમામ જાતિના, તમામ ધર્મના, તમામ પક્ષના બધા જ લોકો એક થઈ અને ખેડૂતો માટે લડવા નીકળ્યા. અને પહેલી વખત આ ગુજરાતની સરકાર, દિલ્હીની સરકાર, એની પોલીસ, એના તંત્રને ખબર પડી કે ખરા અર્થમાં હવે ખેડૂતો રસ્તા પર ઉતર્યા છે. પછી ભલે લડાઈના સ્વરૂપો બદલાયા હોય, ક્યાંક ઉપવાસ છાવણીઓ બની, ક્યાંક સાણંદમાં ખેડૂતો ખેતરમાં તંબુ નાખીને આંદોલન કરતા થયા, આપણે પદયાત્રા કરી, પણ એ 15 જૂનનો દિવસ એટલા માટે ઇતિહાસમાં લખાશે કે એણે ગુજરાતના ખેડૂતોને એક કરવાનું કામ કર્યું, એણે ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું કામ કર્યું,
એણે ગુજરાતના ખેડૂતોને લડવા માટેની હિંમત આપવાનું કામ કર્યું. અહીં બધા પાલભાઈ ચાલે, ભાઈ શક્તિભાઈ ને બધા યુવાન મિત્રો ચાલે, આપણામાંથી ઘણા બધા ચાલ્યા છે. એક દિવસ ચાલીએ 5 કિલોમીટર થાય, 10 કિલોમીટર થાય, 15 કિલોમીટર થાય, તો આમ પાછળ વળીને જોઈએ ને તો અડધા જતા રહે. એક દિવસ હું 12 કિલોમીટર ચાલ્યો તો મને એમ કે મારી પાછળ બધા બહુ ચાલે છે, પણ મારી જોડે જેટલા ચાલવાની શરૂઆત કરી હતી, મેં પાછળ વળીને જોયું તો આ બધા જે જુવાનિયા ચાલતા હતા કાયમી એટલા જ હતા, બાકીના બધા જ નહોતા. આ એટલા માટે કહું છું કે કોઈના પ્રશ્ન માટે, ખેડૂતોના અધિકાર માટે આટલી મહેનત, આટલી શરીરને પીડા આપવાની, ઘર બહાર છોડીને જવાનું. હું પાલભાઈના ધર્મપત્નીને પૂછતો હતો કે બેન તમારે તો મળવા માટે પાલભાઈને અહીં આવવું પડતું હશે, તો કે તમે નહીં માનો, મહિનામાં 25 દાડા એવા થાય છે કે અમારે એમને શોધવા માટે ગુજરાતમાં જવું પડે છે. આ હેલું નથી. જ્યારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રા લઈને નીકળ્યા ત્યારે દેશના લોકો એમ કહેતા હતા કે આ તો 2 દિવસ ચાલશે, 4 દિવસ ચાલશે, ફોટા પડાવશે ને પૂરી થશે. પણ એ ભારતમાં નફરત છોડો, ભારત જોડોનો નારો લઈ આ દેશને એકને અખંડિત રાખવા માટે કન્યાકુમારીથી કાશ્મીર સુધી 4000 કિલોમીટર ચાલ્યા. આજે આખા વિશ્વએ સ્વીકારવું પડ્યું કે એકમાત્ર એવો નેતા છે જેણે પોતાના પક્ષ માટે, રાજકારણ માટે નહીં પણ આ દેશ માટે 4000 કિલોમીટર ચાલ્યા. એવી જ રીતે આ યાત્રીઓ પણ 450 કિલોમીટર પોતાના માટે નહીં પણ ગુજરાતના ખેડૂતો માટે ચાલ્યા. આ વીજળીના થાંભલાનો પ્રશ્ન તો એક છે, પણ ખોટી જમીન માપણીના પ્રશ્નોને લઈને લોકો લડે છે. ભાઈઓ ભાઈઓ વચ્ચે વેર થયા, અનેક જગ્યાએ ધીંગાણા થયા, લોકોના માથા ફૂટ્યા અને કેટલાય મોતના મુખમાં ધકેલાયા. આજે ખાતર હોય, બિયારણની લાઈનમાં ઊભું રહેવું પડે છે. આજે ઉત્પાદનના પૂરતા બજાર ભાવ નથી મળતા. આજે ખેડૂતો દેવાદાર થયા છે. આજે જમીન માપણીથી લઈ, થાંભલાના વળતરથી લઈ, ખાતર બિયારણથી લઈ, દેવા માફીની માગણી સાથે આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાએ લોકો લડી રહ્યા છે. ત્યારે હું તમને ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું કે અહીં મંચ પરથી ગીતાબેન કહેતા હતા, બચુભાઈએ કીધું કે જ્યાં પણ કોઈને પ્રશ્ન આવે તો ચોક્કસ યાદ કરજો, કિસાન કોંગ્રેસની ટીમ, કોંગ્રેસનો એક એક કાર્યકર આ ગુજરાતના ખેડૂતોના હક અધિકાર માટે જે લડાઈ લડવાની હશે, જ્યાં સુધી લડવાની હશે, જે હદ સુધી જવાનું હશે, લડાઈ લડવા માટે તૈયાર છે. અને હું તો સરકારમાં બેઠેલા લોકોને પણ કહું છું કે આજ ગુજરાતના ખેડૂતોએ તમને ગાંધીનગર ને દિલ્હીની ગાદીએ બેસાડ્યા છે. આજ ગુજરાતના ખેડૂતોના આશીર્વાદથી લીલા થયા છો. પણ ખેડૂતોની વાત નહીં સાંભળો તો અહીં જે કૃષ્ણા કહેતી હતી કે હાય લાગશે, હાય લાગશે એટલું નહીં, બાબા સાહેબ આંબેડકરે જે મતનો અધિકાર આપ્યો છે 2027માં ખુરશીથી ઉખેડી ફેંકવાની તાકાત પણ આ ગુજરાતના ખેડૂતો ધરાવે છે. ત્યારે મારી આપ સૌને આજે વિનંતી છે કે આજે ભલે આપણે આ યાત્રાનું સમાપન કરીએ, પણ જ્યાં સુધી આ ગુજરાતના ખેડૂતોને એનો ન્યાય ના મળે ત્યાં સુધી લડાઈ લડવાની છે. લડાઈનું સ્વરૂપ કોઈ પણ હોય, આપણે આ લડાઈના અંત સુધી લડવાની છે. અને હું વિશ્વાસ સાથે કહું છું કે સડકથી લઈને સંસદ સુધી જ્યાં પણ આ ખેડૂતોના મુદ્દે લડવાનું થાય, કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર હોય, ચૂંટાયેલો ધારાસભ્ય હોય કે આપણા વિપક્ષના નેતા રાહુલ ગાંધી સુધી લડવાનું થાય, આખી કોંગ્રેસ પાર્ટી આ ખેડૂતોના મુદ્દે તમારી સાથે છે. એ જ વાત સાથે બધા ખૂબ મોટી સંખ્યામાં જોડાયા. આખી યાત્રામાં જેણે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મદદ કરી છે, જે પણ યાત્રીઓ આખા પોતાના શરીરને કષ્ટ આપ્યું, પોતાના ઘરબાર છોડી
અને આ ગુજરાતના ખેડૂતોના પ્રશ્નો માટે આટલા દિવસ જોડાયા છે એવા તમામ યાત્રીઓ, એવા તમામ મદદ કરવાવાળા લોકો, તમારા જેવા સથવારો આપવાવાળા તમામ લોકોનો આભાર. સાથી પદ યાત્રીઓ મિત્રો, મારે કોઈ લાંબી વાત નથી કરવી. મારે તો એટલું કહેવું છે કે આ 6 મહિનાની 8 મહિનાની લડાઈના કારણે બે વસ્તુ થઈ. એક તો નેહુલ અમૃતિયા જેવા યુવાનો આ કિસાન સંઘર્ષ સમિતિના સેમિનારમાંથી પેદા થયા અને લડતા થયા. આ એક પરેશ કાંબરિયા હોય કે શક્તિભાઈ ગોહિલ હોય, પ્રવીણ પટોડિયા હોય કે ચેતન ગઢિયા હોય કે યશ પટેલ હોય, આવી એક લડાયક યુવાનોની ટીમ તૈયાર થઈને એનો જ ભાગ આ બેન દીકરી જે કૃષ્ણા છે એ છે. અને બીજો, આખા ગુજરાતમાં જે 70,000 80,000થી ચાલુ કરી અને 1,00,000 1.5 લાખ 2 લાખમાં જે થાંભલાઓ ઊભા થતા હતા એની જગ્યાએ આજે કંપનીવાળાઓ સામેથી ખેડૂતોને પગ પકડીને કહે છે કે 25 લાખ આપું, 50 લાખ આપું. અને સૌથી મોટી વાત, વ્રજવાણીથી નીકળ્યા એના 2 દિવસ પહેલાં હું વ્રજવાણીમાં હતો. આ જ રિલાયન્સની જે વીજ લાઈન નીકળે છે અમિતભાઈ, એ 70,000થી 2.5 લાખ રૂપિયા વધારેમાં વધારે ખેડૂતોને આપતા હતા. અને માળિયા જેવું આ યાત્રાએ ક્રોસ કર્યું, એ જ ખેડૂતોને ફોન આવવા લાગ્યા કે 25 લાખ તમને આપીએ છીએ, તમે યાત્રામાંથી પાછા વળી જાઓ, તમારો થાંભલો તમારા ખેતરમાં જે 70,000માં થાંભલો ઊભો થતો હતો એ થાંભલો સામે 25 લાખની ઓફર આ લોકો કરવા લાગ્યા છે. એટલે જેને જે કહેવું હોય એ કહે. જ્યારે 15મી જૂને આપણે ખેડૂતો ઉપર લાઠીચાર્જ ન થાય એના માટે થઈ અને આપણે જે નિર્ણય કર્યો એમાં કેટલાક લોકોએ આપણી ઉપર માછલા ધોવાનું કામ કર્યું અને એવું કહ્યું કે પાલભાઈએ તો પડીકા લઈ લીધા. અને આવું જે કહેતા હતા એ જ લોકો ખોખાના ખોખા લીએ છે એવું એક ડાયરાના કલાકારે કહ્યું. બોલો, જે માણસ આપણી ઉપર આક્ષેપ કરતા હતા એ માણસને ડાયરાના કલાકારનો બેયનો ઓડિયો વાયરલ થયો કે આ તો ખોખા માગે છે. હવે આપણે ઉપર પડીકાના આક્ષેપો કરતા હતા. એટલે લડાઈ લડીએ તો આવા આરોપ પ્રત્યારોપ બધું જ થાય. પણ હું ગુજરાતના ખેડૂતોનો આ તકે આભાર માનું છું કે એ સમયે જે તમે આખી ટીમને એક સાથ સહકાર અને સધિયારો આપ્યો એના કારણે આ વ્રજવાણીની યાત્રા થઈ. અને એના કારણે આજે સરકારે, ભલે આપણા માટે તો વિરોધનો જ પરિપત્ર છે, જે પરિપત્ર કર્યો એ આપણા માટે કોઈ ફાયદાકારક નથી, પણ પરિપત્ર કરવાની તો એને ફરજ પડી. ઓલું એક તમને ખબર હોય તો બાવાની એક વાર્તા છે. એક ભાઈ, એક સાધુ કાયમ લોટ માગવા જાય અને કોક મારા જેવો મજાકિયો માણસ છે એને કંઈ આપે નહીં. 8-10 દિવસ સુધી ઓલો કાયમ ભિક્ષામ દેહી કરીને ઊભો રહીએ અને કંઈ ના મળે. એક દિવસ ઓલાને ખીજ ચડી, નીચે જઈ અને ધૂળની ચપટી ભરી અને એને ઉમાં નાખી તો સામે એણે કહ્યું સાધુએ, તથાસ્તુ. તો ઓલાએ પૂછ્યું, અલા તું કઈ માટીનો માણસ છો? તારું આખા દિવસની માગેલી ભિક્ષામાં મેં ધૂળ નાખી અને તોય તું મને આશીર્વાદ છો? એટલે સાધુએ જવાબ આપ્યો કે આજે તારો હાથ ધૂળનો વૈરો છે તો કાલે અનાજનો વરસે. એમ આ સરકારે આજે પરિપત્ર કર્યો છે 2 ગણીનો. આવતી સમયમાં 4 ગણા વળતરનો પરિપત્ર કરાવીને રહેવું અને રહેવું. જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લડતા રહેવું. પણ અત્યારની પરિસ્થિતિને લઈ અને એક ઝીણકી ગઈકાલે મારા ધ્યાનમાં આવેલી 2 લીટી છે એ તમારી સામે મૂકી અને મારી વાતને હું વિરામ આપીશ. લશ્કર તુમ્હારા સરદાર ભી તુમ્હારા હૈ, લશ્કર તુમ્હારા सरदार भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. सरदार तुम्हारा, लश्कर भी तुम्हारा है, तुम झूठ को सच लिख दो, अखबार भी तुम्हारा है. इस दौर के फरियादी जाए तो जाए कहाँ, कानून तुम्हारा है, दरबार ही भी तुम्हारा है. इसीलिए हम कान्हा दरबार में जा रहे हैं. जय जवान, जय किसान, जय जगत. खूब खूब आभार पालभाई.
આ યાત્રામાં સતત 2, 4, 5 નારાઓ ગુંજતા હતા. ગામની જમીન ગામની, નઈ સરકારના બાપની, કલ લડે થે ગોરો છે, આજ લડેંગે જમીન ચોરો છે. આ બધા નારાઓ જેના લીધે આ યાત્રામાં ગુંજી રહ્યા હતા, જેમની હાજરીથી યુપી, એમપી, તેલંગાણા, રાજસ્થાનથી સેવાદળના લોકો આ યાત્રામાં જોડાયા. એવા શ્રી લાલજીભાઈ દેસાઈને વિનંતી કરું કે લાલજીભાઈ આવો, આ યાત્રાની આ સભાને અનુરૂપ ઉદ્બોધન આપશો. લાલજીભાઈ. સમય ઘણો ગયો છે એટલે ખૂબ ટૂંકમાં હું મારી વાતને મૂકીશ. અહીંયા ઉપસ્થિત આજની આ સભામાં કોંગ્રેસ પાર્ટીના પ્રદેશના પ્રમુખ માન્ય અમિતભાઈ અને સમગ્ર ટીમ કે જે રાત દિવસ આ કિસાનોના અધિકાર માટે લડ્યા છે, એવા ભાઈ પાલભાઈ, મહેશભાઈ, ભચુભાઈ, કરસનદાસ બાપુ, ગીતાબેન, અહીંયા હું નામ આપવાનું શરૂ કરું તો ભીખુભાઈથી લઈને પરબતભાઈ, કોના કોના નામ આપવા ત્યાંથી ગામો ગામ લોકો જે છે, અને આખી કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, એનું લિસ્ટ બહુ લાંબુ છે. એક લોકો આ યાત્રામાં, અને ખાસ કરીને મારી એ પ્રાગપરની, રાપરની, એ બાજુના ગામડાની દીકરીઓ અને બહેનો કે જ્યારે ક્યારેક કશેક અમે થાક્યા હોય એવું લાગે ત્યારે દીકરીઓને નાસ્તા જોતા ને ત્યારે એમ થતું કે આ દીકરીઓમાં આટલી તાકાત ક્યાંથી આવે છે, જેના કારણે 32 કિલોમીટર ચાલ્યા પછી પણ એ રાત્રે નાસ્તી હતી. એટલે તાળીઓથી એક વખત આ દીકરીઓને વધાવી લઈએ આપણે લોકો. જે ગુજરાતના ખેડૂતોની દીકરીઓ આવી બહાદુર, તાકાતવર હોય, અદાણી તો શું, અંબાણી તો શું, એના બાપની એ તાકાત નથી કે ખેડૂતોના ખેતરો જે છે એવી રીતે એમને ઝૂંટવી જાય. આમાં પાલભાઈએ જે વાતની શરૂઆત કરી, મારે વાત ત્યાંથી કેવી છે, ખૂબ સમય ઓછો છે એટલે ખૂબ ટૂંકમાં એટલું કહું કે પહેલા રાપર વિસ્તારના લોકોને પૂછ્યું કે તમારા ખેતરોમાં થાંભલા આવ્યા, તો કે હા અમને એમ કે સરકારી છે. પણ મળાળા છેતરી ગયા લોકો. કેવી રીતે ખબર છે? પહેલા સરકાર માલિક અને કોન્ટ્રાક્ટ કંપનીઓને આપતી હતી. હવે આ નવું જોવા મળ્યું છે આ નવા રાજમાં કે માલિક અદાણી ને અંબાણી અને એનો કોન્ટ્રાક્ટ છે એ આપણી ભારત સરકારની એક કંપની રાખે છે. એટલે હવે સરકાર કોન્ટ્રાક્ટર છે, માલિક અદાણી ને અંબાણી છે, અને એટલા માટે આપણને એમ લાગે કે પાવર ગ્રીડ એ સરકારી છે, પણ એ ખરેખર તો કોન્ટ્રાક્ટર છે અને આપણાને બધાને છેતરવાના ધંધા કરે છે. અહીં બેઠેલા સૌરાષ્ટ્રના એક વ્યક્તિઓને મારે કહેવું છે, કચ્છથી આવેલા, કે આ લોકો કેટલી જમીન ખાઈ શકે એનો આંકડો બનાસકાંઠાથી લઈને ખાવડાના પટ્ટા ઉપર ગયા ત્યારે ખબર પડી કે આ લોકો 32 બાય 32 ચોરસ કિલોમીટર એટલે કે 1 લાખ હેક્ટર જમીન. તો મને એમ થયું ઓ આટલું બધું. ત્યાં તો નજીકના લોકોએ કીધું કે લાલજીભાઈ આ તો 5મા ભાગનું જ છે, 20% જ છે, આનાથી જમીન વધારે. મેં કીધું કેટલી? ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર 5.5 લાખ હેક્ટર જમીન એ અદાણી અંબાણી જેવી કંપનીઓને આ આપણા નરાધમ શાસકોએ વેચી મારી છે. કે જે ભારત માતા, આપણે ભારત માતા કહીને નમીએ છીએ, ધરતી માતાનો નારો બોલીએ છીએ, જે ભારત માતાને આઝાદ કરવા માટે એ ગાંધી, નહેરુ, સરદાર, સુભાષ એ 10-10 વર્ષ જેલમાં રહ્યા હોય, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કે જેણે ઇન્કલાબ જિંદાબાદ કહીને પોતાને ફાંસીના માંચડે હસતા મુખે ચડાવ્યા હોય, એ લોકો જ્યારે દેશની આઝાદી માટે લડ્યા ત્યારે ખબર નથી કે આ દેશ દલાલોના હાથમાં જવાનો છે અને ટુકડામાં વેચાવાનો છે. જો એ લોકોને ત્યારે ખબર હોત તો કદાચ આઝાદીની લડાઈ લડવા માટે એમના માવતર એમને ના જવા દે. એમના માવતર કે તમે કોના માટે, આ શેના માટે લડો છો? તમે જે લડીને બધું અહીંયા દેશને આઝાદ કરશો, આ જંજીરો તોડશો, એ તો કોકની ગુલામ બનીને કાર રહેવાની છે. આ ભારત માતા જે પહેલા ગોરાય અહીંયા આપણને ગુલામીમાં જકડતા, આજ આપણા જ રંગવાળા ચોરોએ આપણાને ગુલામીમાં, જંજીરમાં જકડવાનું ચાલુ કર્યું છે. આ માત્ર એક ખેતર બચાવવાની લડાઈ નથી. આ માત્ર એક ખેતર બચાવવાની લડાઈ નથી. તમે વિચાર કરો, જામનગર બાજુ જ્યારે નીકળ્યા હોય રસ્તામાં, જામનગર થી દ્વારકા આવતા હોય ત્યારે બે બાજુ મોટી મોટી દિવાલો આવે અને આગળ મોટા મોટા બોર્ડ મારેલા હોય, પ્રવેશ પ્રતિબંધિત છે. આવા પ્રવેશ પ્રતિબંધિતના એ પાટિયા કચ્છમાં લાગશે, જામનગરમાં વધારે લાગશે, દ્વારકામાં લાગશે, ગુજરાતમાં બધે લાગશે. આ ગુજરાત આપણું, અને આપણા ગુજરાતમાં આપણાને પ્રવેશની બંધી થઈ જશે. આપણી બેન દીકરીઓ નીકળી નહીં શકે, આપણા ખેતરોમાં આપણે જઈ નહીં શકીએ. ત્યાં અદાણી ને અંબાણીના થાંભલા હશે ત્યારે આપણી દશા શું થશે? ઘણા લોકો પૂછે
જે 15 જૂને બન્યું પછી પાલભાઈના આંખમાં જ્યારે આંસુ હતા અને માઇક મેં હાથમાં લઈને કહ્યું કે પાલભાઈ, હું સમજી શકું છું તમે હું બધા મિત્રો 6 મહિનાથી આપણે રાતથી ખેડૂતોને જગાડતા હતા, ગામો ગામ નાની નાની મિટિંગો કરી, ટ્રેક્ટર રેલીઓ કરી, સભાઓ કરી, અને જ્યારે એ ખેડૂતોને ખબર નહોતી કે કાયદો શું છે, એ કાયદો ક્યાંક જયેશભાઈ સમજાવે, અલગ અલગ લોકોએ સમજાવ્યું અને ખબર પડી કે દેશનો કાયદો તો એવું કે છે બજાર ભાવના 4 ગણા આપવા પડે. દેશનો કાયદો એવું કે છે કે કલેક્ટરે ગામમાં આવીને સુનાવણી કરવી પડે. દેશનો કાયદો તો એવું કે છે કે જ્યાં સુધી 80% ખેડૂતો સહમત ના હોય ત્યાં સુધી એ ગામની જમીન લઈ ના શકાય. આજની આ સરકાર અને ખાસ કરીને કલેક્ટરો, એસપીઓ એ બધું જ કાયદાઓને ઘોળીને પી ગયા છે અને મન ફાવે એવા હુકમો કરે છે. ત્યારે આપણે એટલા માટે નિરાશ કે નારાજ ના થવાય એના માટેનું એક ખૂબ ટૂંકું ઉદાહરણ આપીને મારી વાતને હું પૂરી કરીશ. એક અંગ્રેજ આઝાદીના જંગ વખતે મહાત્મા ગાંધીના ઝોપડીએ રાત્રે પહોંચ્યા 9 વાગે. મહાત્મા ગાંધી સૂતા હતા. એ જ્યારે 9:30 10 વાગે નહેરુની ઝૂંપડીએ પહોંચ્યા. હું ઝૂંપડી કહું છું, મહેલમાં નતા રહેતા, બધા છાપરાઓમાં જ રહેતા હતા ઝૂંપડી બનાવીને, એટલે કહું છું. અત્યારના રાજાઓ જેવું નથી. આ રાજા એટલે આપણા પેલા રાજા નહીં, આજના જે આ લૂંટારા રાજાઓની વાત કરું છું. એ નહેરુની ઝૂંપડીએ પહોંચ્યા તો નહેરુ સૂતા હતા 9:30 10 વાગે. સરદાર પટેલ, હું તો ઘણી વખત સરદાર પટેલ માટે એમ કહું છું, નેતા વો દમદાર થા, નામ ઉસકા સરદાર થા. જરા એક વખત સરદાર પટેલને યાદ કરે છે. નેતા વો દમદાર થા, તમારામાં દમ નથી, નામ ઉસકા સરદાર થા અંદરથી આવવું જોઈએ. નેતા વો દમદાર થા. એવા સરદારના વંશજો છીએ આપણે લોકો સૌ. ત્યારે એ સરદાર પટેલ એ રાત્રે 11 વાગ્યા સુધી મથીને એ પણ સૂતા હતા. એ પત્રકાર આગળ જાય છે. બાબા સાહેબ આંબેડકરની ઝૂંપડીએ રાતે 12 વાગે એ ટમટમ દીવે લખતા હોય છે ને કહેતા હોય કે બાબા સાહેબ આ બધા સૂતા છે, તમે શું કરો છો, કેમ રાતે 12 વાગે જાગો છો? ત્યારે કહ્યું તું બાબા સાહેબે કે મારો સમાજ ઊંઘે છે ને એટલે મારે